નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં આજે ઢોલ ત્રાસા સાથે બાપાને વિદાય આપવામાં આવી. 10 દિવસ ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ ભક્તોએ આજે બાપાને અક્ષુભીની આંખે વિદાય આપી. તો સુરતમાં નાની મૂર્તિઓ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. તો વિશાળ પ્રતિમાઓના વિસર્જન માટે ડુમ્મસ તથા હજીરાના ઓવારા ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. તો હજીરા ઓવારા ખાતે શ્રીજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. બપોર સુધીમાં હજીરા ઓવારા ખાતે આશરે 1000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો હજીરા બોટ પોઈન્ટ ખાતે રાધેકૃષ્ણ ગ્રુપ તથા હજીરાની કંપનીઓના સહયોગથી હજીરા ખાતે વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવી હતી. હજીરા ઓવારા ખાતે ગત વર્ષ કરતા આ વર્ષે મહાકાય ક્રેન તથા ગેસ કટરની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, જેથી વિસર્જન પ્રક્રિયા ઝડપથી થાય તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગની પણ ટીમ તૈનાત કરવામાં આવી હતી. સુરતમાં આજે રંગેચંગે ગણેશ વિસર્જનનું જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. તો સુરતના હજીરા ખાતે પણ મોટી મૂર્તિઓનું અહીં વિસર્જન થઈ રહ્યું છે. તો હજીરા બોટ પોઈન્ટ દ્વારા આ વખતે ખૂબ જ સરસ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તો આપણે અહીંના જે પૂર્વ ધારાસભ્ય છે એમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતની વ્યવસ્થા છે. જી અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 12 જેટલી ક્રેન લાગી છે. સાથે જે અહીંયાના લોકલ લોકો છે એ લોકોનો ફૂલ સપોર્ટ છે. 2017માં મને યાદ છે ત્યાં સુધી તાપી શુદ્ધિકરણના હિસાબે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના હસ્તક આ એક હજીરામાં વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી અને ત્યારથી લઈને હમણાં સુધી એ લોકો ખૂબ સારી રીતે મૂર્તિને શ્રદ્ધાપૂર્વક અને આસ્થાની જે લાગણી છે એને દુભાય નહીં એ રીતે એ લોકો વિસર્જન કરી રહ્યા છે. અને અહીંયા એક પણ મૂર્તિ બહાર નથી આવતી, એટલે કોઈ પણ રીતે તમારી આસ્થા દુભાય નહીં એનો પૂરી કાળજી રાખવામાં આવે છે. અહીંયા પાણીનો ફોર્સ એટલો છે કે બીજે દિવસે જે થોડી ઘણી બહાર હોય એ બી મૂર્તિ દરિયા લઈ લે છે. એટલે અહીંયાના જે સ્થાનિક લોકો છે એ લોકોએ ખૂબ મહેનત કરી અને આજે આ સક્સેસ થયા છે. તે માટે હું એમને અભિનંદન આપું છું. અને આ જ રીતે તાપીને શુદ્ધ રાખવાની જે આપણે પ્રતિષ્ઠા લીધી છે તેને આપણે નિભાવીએ. જી, અહીંના જે આજે વિસર્જનની જે વ્યવસ્થા કરવામાં આવે છે એમાં કંપનીઓનો અને જે સંસ્થા છે એમનો પણ સહયોગ છે. જી, દરેક કંપનીઓ મદદ કરે છે. એએમએનએસ ના માધ્યમથી કેટલીઓ ક્રેન 4 કે 5 ક્રેન આપવામાં આવી છે. રિલાયન્સ ને બી આપી છે, એલએનટીયુ પણ આપી છે અને અમુક ક્રેનો એ લોકોએ સંસ્થાએ જાતે ભાડે લીધી છે કે જેથી કદાચ કોઈ ક્રેન બગડે તો તેના વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ટ્રાફિક નહીં થાય અને ફટાફટ મૂર્તિનું વિસર્જન થઈ જાય અને લોકો હેરાન નહીં થાય તે માટેની વ્યવસ્થા ઊભી કરી છે. હજી સુરતની જનતાને વિસર્જનને લઈ શું મેસેજ આપશો? સુરતની જનતાને હું વિસર્જનને લઈને એ મેસેજ આપીશ કે બને ત્યાં સુધી નાની મૂર્તિ લાવો કે જેથી તમે પણ હેરાન નહીં થાઓ અને બાપાને સારી રીતે તમે વિદાય આપી શકો. અને બીજી વસ્તુ કે તમે મોટી મૂર્તિ લાવો તો તેનું વિસર્જન પણ શ્રદ્ધાથી, આસ્થાથી તમે વ્યવસ્થિત રીતે કરો કે જેથી તમારા મનમાં કોઈ પણ કચાટ રહી નહીં જાય કે અમારી મૂર્તિનું આવી રીતે વિસર્જન થયું. નો ડાઉટ અહીંયા પાણીનું ડીપ લેવલ એટલું બધું છે કે તમારી મોટી મૂર્તિ પણ અહીંયા વિસર્જન થઈ જાય. પણ નો ડાઉટ તમે એટલા હજીરા અને સુરત એ એરિયાનો ડિફરન્સ કેટલા કિલોમીટરનો છે, અહીંયા લાવવામાં બી તમને તકલીફ પડતી હોય. બને ત્યાં સુધી માટીની મૂર્તિ બેસાડો, નાની મૂર્તિ બેસાડો અને વિસર્જન કરો, એટલી જ હું જનતાને અપીલ કરીશ. જી, આપણે અહીં જે પૂર્વ ધારાસભ્ય જે ઝંખનાબેન પટેલ સાથે વાત કરી તે પાસેથી જાણવા મળ્યું કે અહીં જે હજીરા બોટ પોઈન્ટ જે છે ત્યાંના જે સ્થાનિકો છે, જે કંપનીઓ છે, તો અહીંનું જે રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા પણ ખૂબ જ સારી વિસર્જનને લઈ વ્યવસ્થા કરવામાં આવે છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી અહીં વિસર્જનની વ્યવસ્થાની તૈયારીઓ કરી રહ્યા હોય છે. તો આ વર્ષે હજીરા બોટ પોઈન્ટ ખાતે વિસર્જનની પ્રક્રિયાને લઈ જે સુવિધા ક્રેન પણ વધારવામાં આવી છે, ગેસ કટરની પણ વધુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જે ગણેશ ભક્તો આયોજકો આવે
તેઓને વિસર્જનની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે અને ભગવાન ગણપતિ બાપાનું જે વિસર્જન છે તે ખૂબ જ સારી રીતે શ્રદ્ધાથી અને આસ્થા કોઈને દુભાય નહીં તે રીતે સારી રીતે અહીં વિસર્જનની પ્રક્રિયા થાય તે માટેની પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। જી આપનું નામ? केतन बाबूभाई पटेल, राधे कृष्ण ग्रुप संचालित बोट पॉइंट वाला स्वयंसेवक। જી આજે હજીરા બોટ પોઈન્ટ પર કેવી રીતે વિસર્જનની જે તૈયારીઓ કરવામાં આવેલી છે? આજ રોજ સવારે 6:30 વાગ્યાથી વિસર્જન એટલું પૂરજોશમાં ચાલે છે। અત્યારે સમય થયો એ પ્રમાણે 750 થી 800 મૂર્તિ મોટી જે 5 ફૂટથી વધારે હાઈટની છે બધી મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અત્યારે। જી જે મૂર્તિઓ કયા કયા વિસ્તારોમાંથી આવી રહેલી છે અને લોકોને શું કહેશો? મૂર્તિ જે છે એ સુરતના સુરત સિટી ડબગરવાડ છે, ભવાનીવાડ છે, મોટાભાગની સિટીની મૂર્તિ જે હાઈટ વધારે છે, મોટી ઊંચી ઊંચાઈ વાળી છે, મોટે ભાગની બધી મૂર્તિ બોટ પોઈન્ટ વાળા હજીરા ખાતે વિસર્જન માટે આવેલ છે। જી સુરતના લોકોને વિસર્જનને લઈ શું મેસેજ આપશો? દરેક સુરતીવાસીઓને, સુરત દરેક ગણેશ મંડળોને બોટ પોઈન્ટ વાળો હજીરા રાધાકૃષ્ણ ગ્રુપ સંચાલિત છે એ અપીલ કરવા માંગુ છું કે ગણેશ ઉત્સવ જે આધ્યાત્મિકતા, પ્રામાણિકતા, પવિત્રતાથી ઉજવીએ છીએ એ દર વર્ષે કાયમ એની પર જ આપણે નિર્ભય રહીને કરીશું અને ભાઈચારો, હિન્દુત્વ પ્રત્યેનું જે જોશ છે એ ક્યારે પણ આપણે ઓછું થવા દેવું નથી। ભારત માતા કે ગણપતિ બાપ્પા। જી કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે? આ વર્ષે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવેલો છે? હાજી, આ વખતે અમે 15 કેન લગાવી છે, દર વખતની કરતા વધારે છે અને ગેસ કટર બી વધારી દીધા જેથી કરીને મોટી મૂર્તિઓ છે એ આસાનીથી એ વિસર્જન થઈ જાય। જી સુરતના લોકોને શું કહેશો વિસર્જન? સુરતના લોકોને એટલું કે જલ્દીથી જલ્દી અહીં આવી જાઓ અને જેથી કરીને રાત ને અંધારું થાય તે પહેલા ઘણી મૂર્તિઓ મોટી છે વિસર્જન થઈ જાય। જી આપનું નામ? કાર્તિક નરેશભાઈ સિંગોડાવાલા। જી આજે વિસર્જનમાં તમે અહીં હજીરા ખાતે ઉપસ્થિત છો, કેવી રીતની સેવા તમારા દ્વારા આપવામાં આવે છે? અમે સેવા તો રાધે કૃષ્ણ ગ્રુપ તરફ એ રીતે સેવામાં કે સુરતની તમામ જેટલી પણ મોટી મોટી મૂર્તિઓ છે એ રાધે કૃષ્ણ ગ્રુપ તરફથી વિસર્જન કરવામાં આવે છે હજીરા બોટ પોઈન્ટમાં, બરાબર। અને હું સુરતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે વિસર્જન શાંતિપૂર્વક થાય એ રીતે મારી અપીલ છે।